મારી વહુ તો બહુ બેશરમ નીકળી. પોતાના પતિને લઈને બેડરૂમમાં જ ભરાઈ રહે છે. મારો દીકરો પણ લગ્ન પછી બદલાઈ ગયો છે. શું કહું, મારું તો નસીબ જ ફૂટ્યું છે. આ ઘરમાં કોઈ મારા વિશે વિચારતું જ નથી. આવું કહીને શારદાબેન કુટિલતાથી હસી પડ્યા. તેઓ ફોન પર કોઈને ફરિયાદ કરી રહ્યા હતા. પાછળ જ તેમનો દીકરો વિનય માતા માટે દવા લઈને આવ્યો હતો. આ સાંભળીને તેને ખૂબ દુઃખ થયું, પણ તે ધીમા પગલે માતા પાસે ગયો. દીકરાને સામે જોઈને શારદાબેને ફોન કાપી નાખ્યો. વિનય ભારે અવાજે બોલ્યો, બા, તું એવું કેમ વિચારે છે કે હું તારું ધ્યાન નથી રાખતો? મારા લગ્ન થયા છે તો પત્નીને પણ થોડો સમય આપવો જરૂરી છે, પણ એનો અર્થ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો. પ્લીઝ મને ખોટો ન સમજ, હું તને હજી પણ એટલો જ પ્રેમ કરું છું. આટલું કહી તે માતાના ખોળામાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. શારદાબેનનો ચહેરો ગર્વથી ચમકી ઉઠ્યો. ત્યાં જ વહુ સંધ્યા ચાની ટ્રે લઈને આવી, તો શારદાબેને વિનયને કહ્યું, વહુ પણ કામ પતાવીને પોતાના રૂમમાં જ ભરાઈ રહે છે, મારી પાસે બેસીને વાત પણ નથી કરતી. સંધ્યા હેરાન રહી ગઈ, કારણ કે સાસુ તેને 1 મિનિટ પણ બેસવાની ફુરસદ નહોતા આપતા અને વિનય આવે ત્યારે ખોટી ફરિયાદો કરતા હતા. વિનયે સંધ્યા તરફ જોઈને કહ્યું, તું પણ થોડો સમય બા સાથે વિતાવતી રહે. બાનું આપણા સિવાય છે જ કોણ? સંધ્યા ધીરેથી બોલી, બાપુજી, હું તો કોશિશ કરું છું, પણ ઘરના કામમાંથી જ ફુરસદ નથી મળતી. શારદાબેન કહેવા લાગ્યા, તારા હાથમાં જોર જ નથી, બધું કામ ધીમે ધીમે કરે છે. હું તો ફટાફટ બધું પતાવી દેતી હતી. હવે જા, રાતના જમવાની તૈયારી કર, નહીં તો અહીં બહાના કાઢવામાં ખાવાનું મોડું થશે. સંધ્યા ચૂપચાપ રસોડામાં ગઈ. થોડી વાર પછી વિનય તેની મદદ કરવા રસોડામાં આવ્યો, તો પાછળથી શારદાબેન ફરી શરૂ થઈ ગયા, લો, 4 મિનિટ મારી પાસે બેઠો ત્યાં કંટાળી ગયો અને વહુના પાલવમાં ભરાવા રસોડામાં પહોંચી ગયો. વિનયને આ વાત ન ગમી, પણ સંધ્યાએ તેને બહાર મોકલતા કહ્યું, તમે પ્લીઝ બા પાસે જઈને બેસો, નહીં તો ફરી કંઈક સાંભળવું પડશે. બોલતા બોલતા તેનો અવાજ ભરાઈ આવ્યો. વિનયને હવે ન તો માતા પાસે બેસવાનું મન હતું, ન પત્ની પાસે રસોડામાં જવાનું. તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. શારદાબેન કુટિલતાથી હસ્યા કારણ કે તેઓ દીકરા વહુને સાથે જોઈને ઈર્ષ્યાથી ભરાઈ જતા હતા. વિનય શરમાળ સ્વભાવનો હતો એટલે માતા સામે મોઢું ખોલી શકતો નહોતો અને શારદાબેન આ જ વાતનો ફાયદો ઉઠાવતા હતા. સંધ્યા હંમેશા પરેશાન રહેતી કે લગ્ન પછી પણ પતિને મળવા માટે આટલું ડરવું કેમ પડે છે. એક દિવસ સંધ્યાની તબિયત ઠીક નહોતી. ઓફિસથી આવીને વિનય સીધો રસોડામાં તેની તબિયત પૂછવા ગયો. ત્યાં જ સંધ્યાની આંખમાં કંઈક કચરો પડ્યો. વિનય તેની આંખમાંથી કચરો કાઢવા લાગ્યો. ત્યાં જ પાછળથી સાસુનો અવાજ આવ્યો, વહુ, પતિ સાથે રસોડામાં રોમાન્સ કરતા તને શરમ નથી આવતી? બેડરૂમમાં મન નથી ભરાતું? તે દિવસે પહેલીવાર વિનય ખીજાઈને બોલ્યો, બા, તું હંમેશા અમારી પાછળ કેમ પડી રહે છે? હું અહીં કોઈ રોમાન્સ નથી કરી રહ્યો. તેની આંખમાં કચરો પડ્યો હતો તે જોતો હતો. તું હંમેશા અમારા સંબંધને શંકાની નજરે કેમ જુએ છે? હું એનો પતિ છું. જો હું થોડી વાર અહીં આવું તો તને શું તકલીફ છે? શારદાબેન મોઢું બગાડીને બોલ્યા, લો જોઈ લો બેશરમી. પત્ની માટે માતા સાથે લડે છે. શું તમે લગ્ન ખાલી આ લાડ લડાવવા માટે જ કર્યા હતા? વિનય ગુસ્સામાં બોલ્યો, ના, મેં લગ્ન એટલે કર્યા હતા કે મારી પત્ની આ ઘરની નોકરાણી બનીને રહે, તમારી સેવા કરે અને રાત્રે સર્વન્ટ ક્વાર્ટરમાં જઈને સૂઈ જાય. મારાથી મોટી ભૂલ થઈ ગઈ કે મેં તેને ઘરની અંદર રાખી છે, ખરું ને બા? શારદાબેન ગુસ્સામાં ધૂંધવાઈ ઉઠ્યા, આ સ્ત્રીના આવ્યા પછી જ તું આટલો બદલાયો છે. વિનયે વળતો જવાબ આપ્યો, પહેલાં હું ઓફિસથી આવીને રૂમમાં જતો ત્યારે તમને વાંધો નહોતો, પણ હવે તમે ફોન પર ફરિયાદો કરો છો. લગ્ન પછી હું નથી બદલાયો બા, તમે બદલાઈ ગયા છો. જ્યારે દીદીના લગ્ન થયા ત્યારે તમે કહેતા હતા કે વહુ દીકરાને આઝાદી મળવી જોઈએ, પણ હવે તમે મારી પત્નીને ફક્ત નોકરાણી બનાવવા માંગો છો. તમારી વાતોથી તે મારાથી દૂર થઈ રહી છે, પણ તમને તો બસ તમારો સ્વાર્થ દેખાય છે. શારદાબેન બોલ્યા, જો આ ઘરમાં રહેવું હોય તો મારા નિયમોથી રહેવું પડશે, નહીં તો ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. વિનયે હાથ જોડીને કહ્યું, ઠીક છે, અમે ઘર છોડી દઈશું. કદાચ બહાર આ ઘર કરતાં વધારે શાંતિ મળશે. આટલું કહી તે ઘરની બહાર નીકળી ગયો.
શારદાબેન સ્તબ્ધ રહી ગયા. વિનયે પહેલા ક્યારેય આવી રીતે વાત કરી નહોતી. હવે તેમને અંદરથી ડર લાગવા માંડ્યો કે જો ફરી કંઈ ભૂલ થશે તો દીકરો હંમેશા માટે ઘર છોડીને ચાલ્યો જશે. ધીરે ધીરે તેમના મેણા ટોણા ઓછા થઈ ગયા. સંધ્યાને પણ હવે સુકૂન અનુભવાવા લાગ્યું, કારણ કે હવે ઘર સાચે જ ઘર જેવું લાગતું હતું. બોધ પતિ પત્નીનો સંબંધ ખૂબ સુંદર હોય છે, પણ જો કોઈ વારંવાર તેમની પ્રાઇવસી પર સવાલ ઉઠાવે તો સંબંધો તૂટતા વાર નથી લાગતી.